શું અમરેલી જિલ્લામાં કુદરતી સંપત્તિ લૂંટતા ખનીજ માફિયાઓને હવે કાયદાનો કે ખાખીનો કોઈ ડર જ નથી રહ્યો? જ્યારે સરકારી અધિકારીઓ પોતાની ફરજ બજાવવા જાય અને આ માફિયાઓ તેમની સામે થઈને જાહેરમાં ધમકીઓ આપે ત્યારે સ્પષ્ટ થાય કે આ અસામાજિક તત્વોની હિંમત કેટલી વધી ગઈ છે. અમરેલી જિલ્લામાં વહેતી શેત્રુંજી નદીના પટમાં ચાલતી ગેરકાયદેસર રેતી ચોરી સામે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી. અમરેલીના મેડી અને નાના માંડવડા ગામ નજીક શેત્રુંજી નદીના પટમાંથી લોડર, ટ્રેક્ટર અને ડમ્પર જેવા ભારે વાહનો વડે મોટા પાયે રેતી ઉલેચવામાં આવી રહી હતી. આ બાતમીના મળતા જ ખાણ ખનીજ વિભાગની ટીમ એક દરોડો પાડે છે અને દરોડામાં આ કાર્યવાહી દરમિયાન રેતી ચોરી કરતા તત્વો અધિકારી સાથે વાતચીત કરે છે અને અધિકારીને સીધી ધમકી આપી દે છે અને વાહનો લઈને નાસી છૂટે છે. તંત્રએ સ્થળ પરથી એક ડમ્પર જપ્ત કર્યું. સ્થાનિક પોલીસ મથકે ગુનો પણ નોંધાવ્યો. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમરેલીના મેડી અને નાના મંડવડા ગામની સીમમાંથી પસાર થતી શેત્રુંજી નદીના પટમાં લાંબા સમયથી ગેરકાયદેસર ખનનનું એક મોટું નેટવર્ક સક્રિય હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ બાતમીના આધારે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર કે.એમ. સોલંકી સહિતની ટીમે સ્થળ પર છાપો માર્યો. તપાસ દરમિયાન નદીના પટમાંથી લોડર મશીન વડે રેતી ભરીને ટ્રેક્ટર અને ડમ્પરો દ્વારા બિનઅધિકૃત રીતે વહન કરવામાં આવી રહ્યું રંગે હાથ ઝડપાયા આરોપીઓ. અને દરોડા દરમિયાન પોતાની ચોરી પકડાઈ જતા ખનીજ માફિયાઓ ઉશ્કેરાઈ ગયા અને તેમણે સ્થળ પર હાજર ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓને જ ખુલ્લેઆમ ધમકી આપી હતી. ત્યારબાદ માફિયાઓ લોડર અને ટ્રેક્ટર જેવા વાહનો લઈને સ્થળ પરથી નાસી છૂટ્યા. જોકે અધિકારીઓએ સ્થળ પરથી રેતી ભરેલું એક ડમ્પર કબજે કરીને સીઝ કરી દીધું છે. ફરજમાં રૂકાવટ તેમજ ગેરકાયદેસર ખનન મામલે માફિયાઓ સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે આ મામલે કે.એમ. સોલંકી જે રોયલ્ટી ઇન્સ્પેક્ટર છે તેમણે શું કહ્યું એ પણ તમે સાંભળી લો. આજ રોજ માનનીય જિલ્લાના કલેક્ટર શ્રી સાહેબના માર્ગદર્શન હેઠળ તથા અમારા ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી મેડી તથા માંડવડા ગામજનો દ્વારા લેખિતમાં ફરિયાદ આપેલ એ અન્વયે અત્રેની અમારી કચેરી દ્વારા આજ રોજ આકસ્મિક તપાસ કરવામાં આવે. તપાસ સમયે શેત્રુંજી નદીમાં એક લોડર અને ડમ્પર અને ટ્રેક્ટર દ્વારા સાદી રેતી માટીનું બિનઅધિકૃત ખનન જોવા મળેલ. જે અન્વયે અમારી ટીમ દ્વારા ડમ્પર અને લોડર અને ટ્રેક્ટર પકડેલ. તે દરમિયાન લોડર ચાલક તેમજ તેના સાથીદારો તેમજ ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર અને લોડર લઈ તે જગ્યાએથી નાસી ગયેલ. ત્યારબાદ અમારી ટીમ દ્વારા સ્થળ પરથી તાલુકા પોલીસ સ્ટેશન તેમજ 112ને જાણ કરી સ્થળ પર બોલાવેલ. તેમજ ડમ્પરને તાલુકા પોલીસ સ્ટેશન લાવી સીઝ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. તેમજ નાસી ગયેલ લોડર અને ટ્રેક્ટર ચાલક તથા માલિક વિરુદ્ધ તથા અજાણ્યા ઇસમો વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નોંધવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. સાહેબ, જે ગામની કેટલા લાખનો મુદ્દા પકડાવાનો છે? અંદાજિત લોડર ડમ્પર ને 30 થી 35 લાખનો આશરે. સાહેબ, જે નદીની અંદર સમગ્ર ઘટના બની હતી ને સ્ટાફ આરે બેદરકારી કરી અને ઉગ્ર બોલાચાલી થઈ હતી, તેના વિશે શું કાર્યવાહી કરવામાં આવી? એના વિરુદ્ધ અમારા કર્મચારીઓ જેની સાથે બનાવ બનેલો તેઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવામાં આવી છે. નદીઓના પટને ખોદીને કુદરતી સંપત્તિ લૂંટવી, ચેકિંગ દરમિયાન આવતા સરકારી અધિકારીઓને ખુલ્લેઆમ ધમકાવવા અને આ ખનીજ માફિયાઓની વધતી દાદાગીરીનો પુરાવો છે. માત્ર એકાદ ડમ્પર સીઝ કરીને સંતોષ માનવાના બદલે પોલીસ અને વહીવટી તંત્રએ સાથે મળીને આવા તત્વો સામે પાસા અને લેન્ડ ગ્રેબિંગ જેવા કાયદા હેઠળ કાર્યવાહી કરવી પડશે, જેથી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા આ માફિયાઓમાં કાયદાનો સાચો ખોફ પેદા થશે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.